જાફરાબાદનો દરિયો બન્યો ગાંડોતુર। જાફરાબાદની 2 બોટ અને ઉનાના રાસપરાની 1 બોટ દરિયામાં ડૂબી। 17 ખલાસીઓનો બચાવ, 11 ખલાસીઓની શોધખોળ ચાલુ। આ ઘટનાને પગલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માછીમારોની મુલાકાતે પહોંચ્યા। હાલની પરિસ્થિતિ અંગે માછીમારો સાથે મુલાકાત કરી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ માહિતી મેળવી। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તોફાની દરિયાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી। જિલ્લા કલેક્ટર સહિત વહીવટીતંત્ર ટીમ જાફરાબાદ ખાતે પહોંચી। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। જાફરાબાદ અમારે આજે આબ ફાટી હોય એવું આજે ઘટના અમારે અહીંયા આખા જાફરાબાદમાં પંથકમાં ભૂતકાળમાં ક્યારે આવું બન્યું નથી કે આટલી બધી લોકો લાપતા થયા હોય। 11 જેવા વ્યક્તિઓ મચ્છીમારો અને 3 બોટ સાથે ખૂબ મોટી નુકસાની આજે જાફરાબાદ અને શિયાળબેટ ગામના લોકોને આજે ભોગવવી પડી છે। ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા છે એની શોધખોળ કરવા માટે સરકાર ચિંતા કરે છે। મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈ છે। હમણાં જ કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા આવી અને નિરીક્ષણ કર્યું છે। જે કંઈ સૂચના સરકારશ્રી દ્વારા જે આપવાની થતી હશે એ તંત્ર દ્વારા સજ્જડ રીતે અમે સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ લોકો જે લાપતા છે એની શોધખોળ થાય અને એને રેસ્ક્યુ થાય એના માટે સરકાર ચિંતા કરે છે અને કાર્ય કરે છે। પ્રાર્થના કરીએ કે આ લોકો જે લાપતા છે એ સુરક્ષિત રીતે ઘરે આવે।